स्वागत है तमाરું दोस्तों प्रधानमंत्री आवास योजना ग्रामीणની અંદર પસંદ કરેલા જે લાભાર્થી છે તેનું એક લિસ્ટ છે વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યું છે। જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઈન ફોર્મ ભર્યું હતું તો આ લિસ્ટ તમે કેવી રીતે ચેક કરી શકો છો એ વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો આપણે જોઈએ કે આ લિસ્ટ તમે કેવી રીતે જોઈ શકો છો। તો અહીંયા જે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર જે પણ અહીંયા પસંદગી કરવામાં આવી છે લાભાર્થીની અહીંયા જે લિસ્ટ છે એ અપડેટ થતું રહેતું હોય છે। જો તમારું નામ આ લિસ્ટમાં નથી તો જે અપડેટ થશે હવે લિસ્ટ એમાં પણ તમારું નામ હોઈ શકે છે। અત્યારે જે નવું લિસ્ટ જે મૂકવામાં આવ્યું છે જો એમાં તમારું નામ હોય તો તમે અહીંયા ચેક કરી શકો છો। તો કેવી રીતે લિસ્ટ ચેક કરવાનું છે તો તમારે સૌપ્રથમ જવાનું છે ગૂગલમાં જઈને આપણે જે વેબસાઇટ છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની એ વેબસાઇટ આપણે સર્ચ કરીશું pmayg.nic.in તમારે લખશો એટલે ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની તમને વેબસાઇટ આ રીતની તમને જોવા મળી જશે મોબાઈલની અંદર। જેવું તમે મોબાઈલની અંદર જોશો તો અહીંયા 3 લાઈન તમને જોવા મળે છે જોઈ શકો છો। આ 3 લાઈન પર તમારે ક્લિક કરવાનું છે આપણે અહીંયા જે નવું લિસ્ટ છે એ ચેક કરવા માટે। જેવું તમે 3 લાઈન પર ક્લિક કરશો અહીંયા એક નીચે તમને ઓપ્શન જોવા મળે છે આવાસ સોફ્ટ એ આવાસ સોફ્ટ પર આપણે ક્લિક કરીશું। જેવું તમે આવાસ સોફ્ટ પર ક્લિક કરશો નીચે તમને એક રિપોર્ટ કરીને ઓપ્શન જોવા મળે છે તો એ રિપોર્ટ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। રિપોર્ટ ઓપ્શન પર ક્લિક કરશો તો આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે। તમારે નીચે જવાનું છે। નીચે જશો તો અહીંયા બેનિફિશિયરી ડિટેલ ફોર વેરિફિકેશનનો એક ઓપ્શન તમને અહીંયા જોવા મળશે જોઈ શકો છો। આ ઓપ્શન પર આપણે ક્લિક કરીશું જે નવું લિસ્ટ જે આવ્યું છે ચેક કરવા માટે। તો જેવું તમે બેનિફિશિયરી લિસ્ટ ફોર વેરિફિકેશન પર ક્લિક કરશો અહીંયા તમે જોઈ શકો છો MIS રિપોર્ટ એટલે કે જે લિસ્ટ છે એ તમને અહીંયા જોવા મળશે। તો સિલેક્શન ફિલ્ટર્સની અંદર તમે જોઈ શકો છો પહેલાં તમારી પાસે અહીંયા સ્ટેટની માહિતી પૂછવામાં આવે છે તો આપણે જેવું અહીંયા ક્લિક કરશું તમારું જે સ્ટેટથી તમે અહીંયા એપ્લાય કર્યું હોય તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર એ સ્ટેટ આપણે પસંદ કરવાનું છે। ત્યારબાદ નીચે તમને બીજો એક ઓપ્શન અહીંયા ઓપન થશે જ્યાં સિલેક્ટ લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે। તો હવે તમારું જે પણ અહીંયા જિલ્લો છે એ તમારે અહીંયા પસંદ કરવાનો છે। તો જે પણ જિલ્લાથી તમે અહીંયા એપ્લાય કર્યું હોય તો એ જિલ્લો તમારે પસંદ કરવાનો છે। ત્યારબાદ નીચે ફરી એક સિલેક્ટ કરીને ઓપ્શન તમને જોવા મળે છે તેની પર આપણે ક્લિક કરીશું। જે પણ તાલુકાથી તમે છો એ તાલુકો તમારે અહીંયા પસંદ કરવાનો છે। નીચે ફરી તમને એક સિલેક્ટ કરીને ઓપ્શન જોવા મળે છે ત્યાં તમારે ફરી ક્લિક કરવાનું છે। હવે જે પણ ગામથી તમે છો એ ગામ તમારે અહીંયા પસંદ કરવાનું છે। જે પણ ગામથી તમે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે અહીંયા એપ્લાય કર્યું હોય તો એ ગામ તમારે પસંદ કરવાનું છે। ત્યારબાદ ફરી તમને સિલેક્ટ કરીને ઓપ્શન જોવા મળશે। હવે આપણે અહીંયા 24-25 માટે એપ્લાય કરેલું છે લેટેસ્ટ 24-25 આપણે નીચે જોવા મળે છે એ 24-25 આપણે સિલેક્ટ કરીશું। નીચે જોશું તો ફરી એક સિલેક્ટ કરીને ઓપ્શન તમને જોવા મળશે તેની પર આપણે ક્લિક કરીશું। તો આપણે અહીંયા કઈ યોજનાને લઈને માહિતી મેળવવા માંગીએ છીએ તો પહેલી જ તમને અહીંયા જોવા મળે છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને લઈને આપણે માહિતી મેળવવા માંગીએ છીએ તો યોજના આપણે પસંદ કરવાની છે। જેવું તમે આ માહિતી પસંદ કરી લેશો જે ઉપરથી લઈને નીચે તમે જોઈ શકો છો રાજ્ય પસંદ કરવાનું છે જિલ્લો તમારું ગામનું નામ કયું વર્ષે તમે અહીંયા એપ્લાય કર્યું હોય તે વર્ષ અને કઈ યોજનાને લઈને માહિતી મેળવવા માંગો છો આટલી માહિતી તમારે અહીંયા પસંદ કરી લેવાની છે। ત્યારબાદ નીચે તમને એક કેપેચા જોવા મળશે જોઈ શકો છો। આ કેપેચામાં તમારી ગણતરી કરીને અહીંયા આ બોક્સની અંદર તમારે જવાબ લખવાનો છે અને સબમિટ પર ક્લિક કરવાનું છે। જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે જે લાભાર્થીનું જે લિસ્ટ છે PM આવાસ યોજના ગ્રામીણની અંદર જે પણ લાભાર્થીને પસંદ કરવામાં આવે છે બેનિફિશિયરી લિસ્ટ તમને અહીંયા જોવા મળી જશે। તો અહીંયા જે ડાઉનલોડ પણ તમે કરી શકો છો આ લિસ્ટને એક્સેલની અંદર પણ તમે લઈ શકો છો। જો કોમ્પ્યુટરમાં તમે ચેક કરી રહ્યા હોય તો તમે કોમ્પ્યુટરની અંદર એક્સેલમાં પણ ઓપન કરી શકો છો અને અહીંયાથી તમે PDF ડાઉનલોડ પણ કરી શકો છો। હવે જો તમે અહીંયા લાઈવ જોવા માંગતા હોય તો તમે અહીંયા જોઈ પણ શકો છો તો નીચે જોઈ શકો છો લિસ્ટ તમને અહીંયા જોવા મળે છે। જો અહીંયા મોબાઈલમાં તમારે ઓપન ના થતું હોય તો તમારે એક કામ કરવાનું છે મોબાઈલની અંદર તમારે જે અહીંયા 3 લાઈન તમને જોવા મળે છે તેની અંદર આપણે ડેસ્કટોપ સાઇટ કરી દઈશું। જેવું અહીંયા 3 લાઈન પર ક્લિક કરશો નીચે તમને અહીંયા ડેસ્કટોપ સાઇટનો એક ઓપ્શન તમને જોવા મળશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે। તો તમે અહીંયા ડેસ્કટોપ સાઇટ કરશો મોબાઈલની અંદર તો પૂરેપૂરું લિસ્ટ તમે અહીંયા જોઈ શકો છો એ સ્કીમનું નામ અને કયા વર્ષ માટે જે લિસ્ટ અહીંયા મૂકવામાં આવ્યું છે તો જોઈ શકો છો 24-25નું જે લેટેસ્ટ અહીંયા લિસ્ટ મૂકવામાં આવ્યું છે એ અહીંયા જોઈ શકો છો 24-25 જે લેટેસ્ટ લિસ્ટ અત્યારે મૂકવામાં આવ્યું છે તે વિશે મેં તમને વાત કરી। આ લિસ્ટની અંદર જે પણ બેનિફિશિયરી તરીકે સિલેક્ટ કરેલું હશે તમે નામ તેનું નામ તમને અહીંયા જોવા મળશે આ લિસ્ટની અંદર। એટલે જ્યારે પણ તમે ફોર્મ ભર્યું છે જે પણ લાભાર્થી તરીકે જે પણ વ્યક્તિનું નામ તમે પસંદ કર્યું હશે તે લિસ્ટની અંદર નામ તમને જોવા મળશે। જો તમારું નામ છે તો ઠીક છે બાકી બીજું જે લિસ્ટ અહીંયા નવું અપડેટ કરવામાં આવશે તેમાં પણ તમારું નામ હોઈ શકે છે પણ જે અહીંયા નવું લિસ્ટ મૂકવામાં આવ્યું હતું એ વિશે મેં તમને આ વિડીયો અંદર વાત કરી। જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। થેન્ક યુ।